નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, રામ ભક્ત હનુમાનના આખા વિશ્વમાં ઘણા મંદિર છે, પરંતુ આજે અમે તમને ભગવાન હનુમાનના કેટલાક એવા ચમત્કારિક મંદિરો વિશે જણાવીશું અને દર્શન કરાવીશું, જેને લઈને એવું માનવામાં આવે છે કે આ જગ્યાએ ભગવાન હનુમાન સ્વયં નિવાસ કરે છે। એવી માન્યતા છે કે જો હનુમાન તીર્થ સ્થળો ઉપર ભગવાન શ્રી રામનું નામ લઈને કોઈ પણ ઈચ્છા તમે માંગો તો તે ઈચ્છા પરિપૂર્ણ થાય છે। તો આવો એ પવિત્ર ધામોના દર્શન કરીએ, જ્યાં હનુમાનજીના અનોખા રૂપના થાય છે દર્શન। મનમાં રામ નામ જપો તો હનુમાન પણ આપની સાથે આવીને રામ નામ જપવા લાગે, કારણ કે હનુમાન રામના સેવક છે અને એટલે જ હનુમાનના ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા રામ નામ જપતા રહે છે। જે લોકોની આસ્થા જોઈને રામ શું હનુમાન પણ પ્રગટ થઈ જાય। વિરમ ગામની પાવન ભૂમિ પર આવેલું પ્રસિદ્ધ પંચમુખી હનુમાનજી મંદિર ભક્તજનોની આસ્થા પૂરી કરનાર છે। આ પંચમુખી હનુમાનજી ચિરંજીવી છે, કળિયુગમાં જલ્દી પ્રસન્ન થનારા દેવ છે। હનુમાનજીએ ભગવાન શંકરનો અવતાર માનવામાં આવે છે। હનુમાનજીએ ભગવાન શ્રી સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા। સમસ્ત વેદ શાસ્ત્ર, ઉપશાસ્ત્ર, સવિધિ શિક્ષા પ્રાપ્ત કરી સૂર્યનારાયણ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરતા કરતા હનુમાનજીએ હર હંમેશ શ્રીરામ નામ અને તેમનું સ્મરણ કરી રાખ્યું। જ્યારે જ્યારે હનુમાનજીનું નામ મનમાં આવે છે, ત્યારે તેમની અપાર શક્તિ અને અપાર ભક્તિ જ સૌપ્રથમ યાદ આવે છે। હનુમાનજી શત્રુ, મુશ્કેલીઓ, પીડા, શનિ પ્રકોપના કારણે આવનારી મુશ્કેલીમાંથી પણ ઉગારે છે। શિક્ષણમાં આવનારી મુશ્કેલીઓને પણ હનુમાનજી દૂર કરે છે। મહાબલી પોતાના ભક્તોને આધ્યાત્મિકતાની ઊંચાઈઓ સુધી લઈ જાય છે। ત્યારે આવા બજરંગબલી બિરાજમાન થયા છે વિરમગામના પોપટ ચોકડી વિસ્તારમાં। અહીં આવેલા મંદિરમાં રામ ભક્ત હનુમાનજીના પંચમુખી સ્વરૂપના દર્શન થાય છે। આ ભવ્ય મંદિર પંચમુખી હનુમાન આશ્રમ દ્વારા સંચાલિત છે। પરમ પૂજ્ય કર્મવીર લોકસંત રામકુમારદાસજી ખાખી બાપુના પવિત્ર પગલા વિરમગામની ધરતી પર પડતા આ વિસ્તારમાં એક ભવ્ય મંદિર બનાવવાની નેમ લીધી હતી, જે સંવત 2064-65માં ભગવાનના આશીર્વાદથી મંદિરનું કામ પૂર્ણ થયું। पंचमुखी हनुमान जी महाराज का विशेषता ये है जो कि पंचमुखी हनुमान जी जीव के सभी प्रकार का रक्षक हैं। वह पांचों तत्व के रक्षा करने वाले हनुमान जी हैं और इसलिए सबके ऊपर उनका सदैव कृपा बना रहता है। यहाँ आने जाने वाले सभी भक्तों की हनुमान जी मनोकामना सिद्ध करते हैं और हनुमान जी पंचमुखी हनुमान जी की उपासना जो भी भक्त करते हैं उनकी सर्वदा मनोकामना सिद्ध होते हैं। અહીં આગળ અમે 20 વર્ષથી રહીએ છીએ। જ્યારથી અહીં આગળ ખાખી બાપુના પગલા પડ્યા ત્યારથી આ વિસ્તારની આખી રોનક બદલાઈ ગઈ છે। અહીં આગળ અમારે એક તાતી મંદિરની જરૂરિયાત હતી અને ખાખી બાપુએ આપણો આ વઢિયાર વિસ્તાર ખૂબ ખેડેલો હતો। એમને 700 જેટલી કથાઓ કરેલી હતી અને એમના પુણ્યથી અહીં આગળ આ ધરતીનું તપ જાગ્યું અને અહીં આગળ સુંદર મજાના મંદિરનું નિર્માણ થયું। હું દરરોજ નિયમિત દિવસમાં એક વખત ફરજિયાત દર્શન કરવા આવું છું। શનિવારના રોજ મોટા પ્રમાણમાં વિરમગામ શહેર સહિત આજુબાજુના ગામોમાંથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે। આશ્રમ મેનેજમેન્ટ દ્વારા વર્ષ દરમિયાન પાટોત્સવ, સુંદરકાંડના પાઠ, શ્રાવણ માસનો ભંડારો, પૂજ્ય ખાખી બાપુની તિથિની ઉજવણી સહિત હનુમાન જયંતીએ ભવ્યાતિ ભવ્ય ધાર્મિક કાર્યક્રમો યોજાય છે। દર બીજા વર્ષે અહીં રામકથાનું આયોજન થાય છે। આ મંદિરમાં પ્રવેશતા જ માનસિક અને શારીરિક શાંતિનો અહેસાસ થાય છે। લોકવાયકા મુજબ મંદિરની 108 પ્રદક્ષિણા કરવાથી મનોરથ પૂર્ણ થાય છે। પંચમુખી હનુમાન દાદાનું અહીંયા ખૂબ જ મહત્વ છે। આ મંદિર બન્યા પછી અમારી આજુબાજુની સોસાયટીના સૌ ભાઈ બહેનોને દર્શન કરવાનો લાહો મળ્યો છે। સુંદરકાંડ શું વસ્તુ છે એની પણ જાણકારી થઈ છે। અહીંયા
108 પ્રદક્ષિણા જે ભાઈ બહેન માને એની હનુમાન દાદા મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા હું કેટલાય વર્ષોથી રહું છું અને અહીંયા અમે દરરોજ એના દર્શન કરવા આવીએ છીએ અને આ મંદિરમાં દર્શન કરવાથી હનુમાન દાદા અમારી મનોકામના પૂર્ણ કરે છે. 108 એની પ્રદક્ષિણા કરવાથી અમારી મનોકામના પૂર્ણ થાય છે. જ્યારથી આવ્યો ત્યારથી આ મંદિરમાં ખાસ દર્શન કરવા આવું છું. આ ખાખી બાપુ એ ખરેખર સંતમાં પરમ સંત હતા અને એ સંતે ખરેખર અહીં આ ભૂમિ ઉપર પગલાં પાડીને દરેક સોસાયટીવાળાને ધાર્મિક બનાવી દીધા છે અને આ મંદિરનો ચમત્કાર તો ખરેખર અજબ છે. જેટલી વખત અમે મનોકામના ધારી હોય એ અચૂક પૂરી થઈ ગઈ છે. આ સ્થળે મંદિરમાં પંચમુખી હનુમાનજીને ભવ્ય મૂર્તિ સાથે શ્રી રામચંદ્રજી, સીતા માતા અને શ્રી લક્ષ્મણજી બિરાજમાન છે. સાથે જ ગણપતિ ઉમિયા માતાની મૂર્તિ પણ અહીંયા ભક્તોને આશીષ આપી રહી છે. તો અહીંયા જ રામેશ્વર શિવ મંદિર પણ આવેલું છે. હનુમાનજીએ પંચમુખી સ્વરૂપ કેમ ધારણ કર્યું તેની પાછળ પણ એક કથા છે. લંકા યુદ્ધ સમયે રાવણના ભાઈ અહિરાવણે ભગવાન રામ અને લક્ષ્મણને પોતાની માયા વડે સ્તબ્ધ કરી દીધા. બંનેને બલિ આપવા માટે પાતાળ લોક લઈ ગયો. ત્યાં તેણે 5 દીવા પ્રગટાવ્યા. તેણે 5 દિશામાં રાખવામાં આવ્યા. જ્યારે હનુમાનજી પાતાળ લોક પહોંચ્યા તો પરિસ્થિતિ જોઈને તેમની માયા સમજી ગયા. જો આ 5 દીવા એક સાથે બુઝાવવામાં આવે તો જ અહિરાવણનું મૃત્યુ થઈ શકે તેમ હતું. હનુમાનજી ભગવાન રામના સેવક હતા અને તેમના સ્વામી મુશ્કેલીમાં હતા. ત્યારે તેમણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીને બચાવવા માટે પંચમુખી સ્વરૂપ ધારણ કર્યું. પછી તેમણે એક સાથે તે 5 દીવા ઓલવી નાખ્યા અને અહિરાવણનો વધ થયો. ત્યારથી લઈને આજ સુધી હનુમાનજીનું આ દિવ્ય સ્વરૂપની પૂજા ભક્તો કરતા આવ્યા છે અને આ સ્વરૂપની પૂજા કરવાથી તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે, દુશ્મનો દૂર ભાગે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. હનુમાનજી ચિરંજીવી છે અને કળિયુગમાં જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. હનુમાનજી ભગવાન શંકરનો રુદ્ર અવતાર માનવામાં આવે છે. આ સાથે જ હનુમાનજી સાથે ભક્તોની આસ્થા પણ જોડાયેલી છે. હનુમાનજીએ ભગવાન શ્રી સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા. સમસ્ત વેદ શાસ્ત્ર ઉપનિષદો શિક્ષા પ્રાપ્તિ કરી અને શ્રી સૂર્યનારાયણ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરતા હનુમાનજીએ હર હંમેશ રામના નામ અને તેમનું સ્મરણ કરી રાખ્યું છે. ધાંગધ્રાના નારીચાણા સ્વયંભૂ હનુમાનજી ધાંગધ્રાથી 19 કિલોમીટર દૂર નારીચાણા ગામે સ્થાપિત છે. અહીંયા સ્વયંભૂ હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર 350 વર્ષથી વધુ પૌરાણિક મંદિર હોવાનું કહેવાય છે. અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિરના પૂજારીના કહેવા અનુસાર ખેતરમાં હળ ચલાવતા પથ્થર નીકળ્યો, જેની ઠેસ હનુમાન દાદાની મૂર્તિને લાગતા હજુ પણ રસી નીકળે છે. તેના ભાગરૂપે ભાદરવા સુદ બીજના દિવસે અહીં લોકમેળાનું આયોજન થાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ નરીચાણા ગામમાં આટલા વર્ષોથી કોઈ પણ પ્રકારની ચોરી થઈ નથી. નરીચાણા હનુમાન દાદાનો પ્રભાવ એવો છે કે લોકો આ મંદિરમાં રાતવાસો પણ કરી શકતા નથી. દાદા અહીં આવનાર તમામ ભક્તોની ઈચ્છા તો પૂર્ણ કરે છે અને એટલે જ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મને નારીચાણા પ્રત્યે અટૂટ શ્રદ્ધા છે અને મને જે પણ અહીંયા આવી રહ્યો છે મને મારી મનોકામના હરેક પૂર્ણ થઈ જાય છે. અમે અમારા ઈષ્ટદેવ હનુમાન છે અને અમે દર્શન કરવા છે, એના પર અમને પૂર્ણ શ્રદ્ધા છે. એટલે અમે જ્યારે પણ નારીચાણા આવીએ ત્યારે અમે દર્શન કર્યા વગર ક્યારેય જતા જ નથી. સ્વયંભૂ નારીચાણા દાદાનો હું ગોરપા છું અને અંદાજે 400 વર્ષથી આ જૂનું મંદિર છે અને સ્વયંભૂ કુળીમાંથી પ્રગટ થયેલા છે દાદા અને તેના અનેક પરચાઓ આપેલ છે અને હું લગભગ 7-8 વર્ષથી હું આ સુંદરકાંડના પાઠ કરવા આવું છું. હનુમાનજી એક એવા દેવતા છે જે ડરને દૂર કરે છે. તેઓ મનુષ્યમાં શક્તિનો સંચાર કરે છે. તેમની મદદ માંગનારને ક્યારેય નિરાશ નથી કરતા. એટલે જ આ દેવ સમક્ષ લાખો ભક્તોના મસ્તક ઝૂકી જાય છે.
હનુમાનજી એક એવા દેવ છે જેમણે સૃષ્ટિની રક્ષા કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. અહીંયાના હનુમાનજી માટે અનેક લોકવાયકાઓ જાણવા મળે છે. જગતનો તાત ખેડૂત પરોઢિયે બળદ સાતીને ખેતર ખૂંદી રહ્યો હતો. વલોણામાં દહીં વલોવી, છાસમાંથી માખણ તારવી, કપડાના ટુકડામાં રોટલાની પોટલી માથે લઈને ખેડૂતની અર્ધાંગીની ખેતરે જઈ રહી હતી. આ જ અરસામાં ભાદરવા સુદ બીજનો દિવસ હતો. નદી કાંઠેના ખેતરમાં એક ખેડૂત હળ હાંકતા અચાનક સાથે કંઈક અથડાયું. બળદ ઊભા રાખીને જોયું તો માટીની કુલડી હતી. કુતૂહલ સાથે ખેડૂતે કુલડીની અંદર જોયું. આશ્ચર્ય અદ્ભુત ચમત્કાર હતો ત્યાં. સ્વયંભૂ શ્રી હનુમાનજી મહારાજની 1 વેંત લાંબી પ્રતિમાના દર્શન થયા. લોકવાયકા મુજબ ત્યાં નાની દેરી બનાવી પ્રતિમાનું સ્થાપન કર્યું અને ત્યારબાદ સમયાંતરે આ પ્રતિમાના કદમાં વધારો થયા કરે છે. આ એ સ્થળે મોટા શિખરબદ્ધ મંદિરમાં માનવ આકારથી મોટી પ્રતિમા દ્રશ્યમાન થાય છે. સારંગપુર હનુમાનજીની મૂર્તિ ભગવાન સ્વામિનારાયણના શિષ્ય ગોપાળાનંદ સ્વામીએ પ્રતિષ્ઠિત કરી, જ્યારે નારી ચણિયા હનુમાનજી પોતે સ્વયંભૂ પ્રગટ થયા છે અને આજે આ મંદિરમાં બિરાજીને અસંખ્ય ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે. જમીનમાં હળકતા હળકતા હનુમાનજીની મૂર્તિ નીકળેલી છે. દર વર્ષે ચોખાના દાણા જેટલા વધે છે અને ભાદરવા સુદ બીજના દિવસે રસી પણ નીકળે છે. જ્યારે જમીનમાં હતા ત્યારે હળ હાંકતા હાંકતા હળની કોસ વાગી ગયેલી ડાબા પગમાં. એટલા માટે ભાદરવા સુદ બીજના દિવસે મેળો ભરાય છે. તે દિવસે હનુમાનજી દાદા ચોખાના દાણા જેટલા વધે છે અને ડાબા પગમાંથી રસી નીકળે છે. વર્ષો પુરાણું છે અને સ્વયંભૂ દાદા પ્રગટ થયેલા છે અને દર વર્ષે ચોખાના દાણા જેટલા મોટો વધારો થાય છે. આટલા વર્ષ સુધી હજી ક્યારેય ચોરીના બનાવ બન્યા નથી અને ભાદરવી સુદ બીજના દિવસે ભવ્ય મોટો મેળો ભરાય. ગુજરાતભરના અનેક લોકોના તેઓ કુળ દેવતા છે. અહીંયા ભાદરવા સુદ બીજના દિવસે હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે અહીં લોકમેળો ભરાય છે. તેમજ વર્ષ દરમિયાન અનેક ભક્તો પ્રખ્યાત મંદિરમાં મનોકામના પૂર્ણ કરવા માટે દર્શનાર્થે આવે છે. જ્યારે વિશ્વાસથી ભરેલો મનુષ્ય બુરાઈ સામે ઊભો રહે છે ત્યારે તેની મદદ માટે ભગવાન તેની સાથે ઊભા રહે છે. દરેક હનુમાન મંદિરમાં હનુમાનજીનું દર્શન કરવામાં આવે છે, તેમના ગુણગાન ગાવામાં આવે છે. ત્યારે પવનપુત્ર હનુમાનજીની મહિમા અપરંપાર છે. બજરંગ બલીની લીલા કમાલ છે. દુનિયાનું એક પણ એવું કામ નથી જે હનુમાનજી ન કરી શકતા હોય. જીવનમાં ઘણીવાર એવા મોકા આવતા હોય છે જેમાં આપણે સમસ્યાઓથી ઘેરાઈ જતા હોઈએ છીએ અને તેવામાં કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ જો તમે હનુમાનજીના શરણોમાં જશો તો બજરંગ બલી ચોક્કસ પોતાના ભક્તોના પડખે ઊભા રહે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. હનુમાનજી એક એવા દેવ છે જે ડરને દૂર કરે છે. તેઓ મનુષ્યમાં શક્તિનો સંચાર કરે છે અને તેમની મદદ માંગનારને ક્યારેય નિરાશ નથી કરતા. એટલે જ આ દેવ સમક્ષ લાખો ભક્તોના મસ્તક ઝૂકી જાય છે. હનુમાનજી એક એવા દેવ છે જેમણે સૃષ્ટિની રક્ષા કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક વન્ય વિસ્તારમાં આવેલા જંડ હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા જંડ હનુમાન ખાતે વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ગાઢ જંગલ વિસ્તારમાં દુર્ગમ રસ્તાઓ પસાર કરીને જંડ હનુમાન ખાતે ભક્તો પહોંચતા હોય છે. પરંતુ શ્રદ્ધાળુઓ આવા જંગલમાં આવેલા કાચા રસ્તાઓ પર પ્રવાસ ખેડીને પણ જંડ હનુમાનજીના દર્શન માટે આવે છે. અહીં 21 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા છે. એક જ શિલામાંથી કોતરીને અને મહાભારતના સમયમાં ભીમ દ્વારા બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે મહાભારતના કાળમાં જ્યારે પાંડવો વનવાસ ભોગવતા હતા ત્યારે હિડિંબા વનમાં એકવાર ભીમસેન રસ્તામાંથી પસાર થતા હતા. ત્યારે હનુમાનજી એક સામાન્ય વાનરના સ્વરૂપમાં રસ્તામાં બેઠા હતા. પોતાની શક્તિમાં ચૂર ભીમસેન એ રસ્તામાંથી ખસી જવા હનુમાનજીને કહ્યું. હનુમાનજીએ ભીમસેનને ઓળંગીને જતા રહેવા કહ્યું, પણ તાકાતના એ મદમાં ચૂર ભીમસેન હનુમાનજીને ખસી જવા જીદ પકડી.
જો ભીમસેન હનુમાનજીની પૂંછડી માત્ર ખસેડી શકશે તો તેઓ રસ્તામાંથી ખસી જશે તેવી હનુમાનજીએ શરત મૂકી. ભીમ દ્વારા લાખ પ્રયત્ન પછી પણ હનુમાનજીની પૂંછડી હલાવી પણ ન શક્યો, જેથી ભીમને પોતાની શક્તિનું અભિમાન ઓસરી ગયું અને હનુમાનજીએ પોતાનું અસલી સ્વરૂપ બતાવી ભીમને દર્શન આપ્યા હતા. જે બાદ ભીમ દ્વારા ત્યાં આવેલી વિશાળ શિલા કોતરી અને હનુમાનજીની પ્રતિમા બનાવવામાં આવી, જે હાલ ઝંડ હનુમાન તરીકે ઓળખાય છે. આ પ્રતિમા 21 ફૂટ ઊંચી છે, જેની શીખથી પગના અંગૂઠા સુધી તેલ ચડાવવા માટે આખો તેલનો એક ડબ્બો જતો રહે તેવું ભક્તોનું કહેવું છે. હનુમાનજીની મૂર્તિની નજીકમાં એક કૂવો આવેલો છે. કહેવાય છે કે આ કૂવાનું પાણી ક્યારેય સુકાતું નથી, જેના માટે એમ પણ કહેવાય છે કે મહાભારતના કાળમાં જ્યારે પાંડવો જંગલમાં ફરતા હતા ત્યારે દ્રૌપદીને તરસ લાગી. આજુબાજુ નજીકમાં કોઈ પાણીનો સ્ત્રોત ન દેખાતા અર્જુન દ્વારા જમીનમાં તીર મારતા પાણીની ધાર ફૂટી નીકળી હતી, જે આજે પણ અવિરત વહેતી જોવા મળે છે અને ગમે તેવા દુષ્કાળના સમયમાં પણ આ ધાર સતત વહે છે. જન હનુમાન કહેવામાં આવે છે. જન એટલે ગામનું નામ બી જન છે અને મૂર્તિ વિશાળ મોટી છે, એટલા માટે પણ જન હનુમાન કહેવામાં આવે છે. એટલે વિશાળ મૂર્તિ કહેવામાં આવે જન હનુમાન. હવે તો કે શનિ પનોતી છે, હનુમાન દાદાના પગ નીચે પનોતી કહેવામાં આવે. એટલે લોકોને કે કોઈ બી કામ કરવો એ બધું કાર્ય કામ થાય એવું કહેવામાં આવે છે. એડંબાવન કહેવામાં આવે છે. એડંબાવન છે એટલે ભીમની ચક્કી છે, પાણીનો કુંડ છે, એ બધું છે. એટલે તે વખતની મૂર્તિ એવું કહેવામાં આવે છે. 1644 સાલ કહેવામાં આવે છે. જાંબુઘોડાથી 14 કિલોમીટરના અંતરે આવેલા ઝંડ હનુમાન ખાતે અગાઉ ચાલતા જવું પડતું હતું. વનરાજી વચ્ચે આવેલા શ્રદ્ધાના આ પાવન સ્થાન ખાતે જવા માટે ખાસી એવી જહેમત ઉઠાવવી પડતી હતી, પરંતુ શ્રદ્ધાળુઓ જંગલના રસ્તે લાંબુ અંતર કાપીને પણ ઝંડ હનુમાનના દર્શનાર્થે પહોંચતા. દર વર્ષે શ્રાવણ મહિનામાં શનિવારના રોજ અને મંગળવારના રોજ ઝંડ હનુમાન ખાતે લાખો દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.